students, hope you all are doing well. See, previously આપણે principles of macroeconomics એનું યુનિટ નંબર 3 Keynesian theory એમાં ડિસ્કસ કરતા હતા about the factors affecting to consumption function. See, તમને આની અંદર ડિટર્મિનન્ટ્સ જે છે એ મેજરલી ટુ પાર્ટ્સની અંદર ડિવાઇડેડ આપેલા છે, જેમાં ફર્સ્ટ જે છે એ સબ્જેક્ટિવ છે, સેકન્ડ વન જે છે એ ઓબ્જેક્ટિવ છે. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે બે જે છે એ કેટેગરી ડિસ્કસ કરી, જેમાં પહેલી કેટેગરી તમને આપેલી હતી ઇન્ડિવિજ્યુઅલ મોટિવ્સ એન્ડ અનધર વન ઇઝ બિઝનેસ મોટિવ્સ. ઇન્ડિવિજ્યુઅલ મોટિવ્સની અંદર આપણે એ વસ્તુ પર ફોકસ કર્યું કે લોકો પોતાના ફ્યુચર પર્પઝથી કે એન્ટિસિપેટરી પર્પઝથી જે છે એ હોલ્ડિંગ કરીને રાખતા હોય, અમુક અમાઉન્ટનું કે અમુક સેવિંગ્સ જે છે એ પોતાની પાસે રાખતા હોય. પછી આપણે એ વસ્તુ જોઈએ કે ભાઈ એ લોકો જે છે એ ઇન્ટરેસ્ટનો બેનિફિટ લેવા માટે કે પછી ડિવિડન્ડ બેનિફિટ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પર રિવોર્ડ લેવા માટે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝની અંદર. ફાઇન. એક વસ્તુ એ બી જોઈએ કે ભાઈ આપણે ઘણી વખત એક્સપેન્સ કરતા પણ હોય છે હ્યુજ અમાઉન્ટની અંદર જસ્ટ ટુ ઇમ્પ્રૂવ આર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ફાઇન. નેક્સ્ટ આપણને બિઝનેસ મોટિવ્સ આપેલા હતા, જેમાં એન્ટરપ્રાઇઝના પોઈન્ટ ઓફ વ્યૂથી લિક્વિડિટી, ઇન્કમ રેઝ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી અને ફાઇનાન્શિયલ પ્રુડન્સ લઈ આવવાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને દરેક વસ્તુ આપેલી હતી કે જ્યાં આપણે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બનાવી શકીએ આપણી કંપનીને. ફાઇન. સો આટલા પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટડી કર્યા પછી નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પાર્ટ ધેટ ઓબ્જેક્ટિવ મેટર્સ. તમને જે છે આની અંદર ઓબ્જેક્ટિવ મેટર્સ આપેલા છે, અલગ અલગ વેઝથી ઓબ્જેક્ટિવ મેટર્સ જે છે એ ડિસ્કસ કરેલા છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. હવે આ એવા મેટર છે કે જેના ઉપર તમે એક વખત ફોકસ કરશો પછી તમને આઈડિયા આવશે કે માર્કેટમાં આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂથી સેવિંગ્સને વિચારી છે એવી રીતે સેવિંગ્સ નથી હોતું. બરાબર. મેં તમને પ્રીવિયસલી બી સેવિંગ્સનું એક ફોર્મ્યુલા આપેલું હતું ને ફરી પાછું આપું છું કે સેવિંગ્સ ડઝ નોટ મીન ઇન્કમ માઇનસ કન્ઝમ્પશન, બટ કન્ઝમ્પશનનો પોઈન્ટ ઓફ વ્યૂ અથવા તો સેવિંગ્સ જે છે એ અલ્ટિમેટલી જે છે એક પ્રપોર્શન છે ઇન્કમનો કે જે તમે પહેલેથી જ કાઢી નાખો છો. સો અલ્ટિમેટલી કન્ઝમ્પશનનો ફોર્મ્યુલા એવો બનવો જોઈએ કે ઇન્કમ માઇનસ સેવિંગ્સ, ધેન વી કેન ગો ફોર ધી કન્ઝમ્પશન. કારણ કે આ જ પ્રેક્ટિકલ સિનારિયો છે. બધી વસ્તુ ખર્ચી નાખે અને મને કહો કે 50,000 રૂપિયા આપ્યા હોય અને 50,000 રૂપિયામાંથી હું 49,950 રૂપિયા ખર્ચી નાખું છું અને હવે મારી પાસે 50 રૂપિયા છે તો એ 50 રૂપિયાને આપણે છે ને સેવિંગ્સ ન કહી શકીએ. આ લોકો એને સેવિંગ્સ કહે છે. સો નાવ યુ કેન ગેટ ધી આઈડિયા કે સેવિંગ્સ એને ન કહેવાય. ઓરિજિનલી સેવિંગ્સનો મતલબ શું થાય તો કે ઇન્કમ માઇનસ પ્રપોર્શન ઓફ સેવિંગ્સ. બરાબર. ધેન ઇટ વિલ બી લીડ ટુ ધી કન્ઝમ્પશન. તો જ તમારે કન્ઝમ્પશન કરાય. તમારામાં તાકાત હોય નથી. બરાબર. એક તમે કહેવત સાંભળેલી હશે કે જેટલી પછેડી હોય એટલી સુરતણ. તો જેટલી હાથમાં ઇન્કમ હોય એમાંથી તમે સેવિંગ્સનો ભાગ મૂકી શકો પછી તમારે કન્ઝમ્પશનમાં સ્પેન્ડિંગ કરાય. જ્યારે અત્યારનો સિનારીઓ તો કંઈક અલગ જ થઈ ગયો છે અને ખાસ કરીને એ તમારી એજના લેવલમાં જે છે એ ખાસ જોવા મળે છે કે મમ્મી પપ્પાએ પૈસા દીધા હોય ને એમ કહીને કે આટલા પોકેટ મની તારા, અને આપણે છે ને એવા વેથી જઈએ છીએ કે આ પૈસા સંપૂર્ણપણે વાપરી નાખવા આપણને દીધેલા છે. અને તમે કરતા હોય એવું તમે જોજો તમારો બાઇંગ બિહેવિયર કે પરચેસ પેટર્ન. તમે જાઓ ને દુકાને નો લેવાની બે વસ્તુ નવી જોવો ને નો લેવાની વસ્તુ ઉપાડીને લઈ આવો છો એવી વસ્તુ કે જેનું તમારે કોઈ યુટિલાઇઝેશન જ નથી હોતું. ફાઇન. સો એ બી એક પોઈન્ટ ઓફ વ્યૂ આની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો કન્ઝમ્પશન પેટર્ન કેવી રીતે ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ અકોર્ડિંગ જાય છે. લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધું છે ચેન્જીસ ઇન ધી વેજ લેવલ. બરાબર. કન્ઝમ્પશન જે છે એને અફેક્ટ વેજ લેવલ કરે છે. આજે આપણી કન્ટ્રીની અંદર મેજોરિટી પાર્ટ તો એવો જ છે ને કે જે કાં તો પર્ટિક્યુલરલી પુઅર સાઈડ આવે છે અને કાં તો પછી મિડલ ક્લાસની અંદર લોઅર મિડલ ક્લાસની અંદર કે મિડલ ક્લાસમાં આવે છે. અપર મિડલ ક્લાસની બહુ ઓછો તમને જોવા મળશે. બરાબર. કે જેને એકચ્યુઅલમાં ઘરના 100-200 વાળા મકાન હોય અને એકાદી ગાડી હોય, આવા કેસીસ પણ તમને બહુ ઓછા જોવા મળે. સો મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસને અલ્ટિમેટલી બીપીએલ લોકો, બિલો પોવર્ટી લાઈન. બરાબર. તો સી આ સિનારીઓની અંદર જ્યારે વેજીસ લેવલ ચેન્જ થાય માર્કેટની અંદર, કાં તો વેજ લેવલ વધે છે તો કન્ઝમ્પશન પેટર્નને અફેક્ટ થાય છે,
અને કાં વેજીસનું લેવલ ઘટે છે તોય કન્ઝમ્પશન પેટર્નને અફેક્ટ થાય છે. હાઉ? તમને એવો ક્વેશ્ચન થાય ને કે બે કેસ કેમ કયો છો મેડમ? Because every coin has two sides. Let us talk about the increase in wages. જેમ જેમ વેજીસ વધે ને માર્કેટની અંદર, બરાબર, પર્ટિક્યુલરલી જે તમે દિવસના કોઈ વ્યક્તિને 300 રૂપિયા આપતા એને તમે 400 રૂપિયા આપો, બરાબર, તો 300 રૂપિયા હોય ત્યારે એની ઇન્કમ 9000 થતી હોય, 400 આપે ત્યારે 12000 થાય ને, 4 કરીને 12, 30 દિવસ માટે ગણીએ તો, બરાબર. સો પર્ટિક્યુલર એ મેનરની અંદર તમે જો જોવા જાઓ તો વેજીસ જે છે આપણે ખાલી સ્ટાન્ડર્ડાઇઝ 30 ડેઝ રાખીએ છીએ. ભલે વેજીસ જે લોકો ડે વેજીસ હોય ને 30 ડેઝ ના હોય, એને 4 રજા કપાઈ ના આવતી હોય, ફાઇન. સો આપણે અત્યારે સ્ટાન્ડર્ડાઇઝ 30 ડેઝ રાખીએ છીએ તો 4 કરીને 12. હવે 9000 માંથી 3000 નો ઇન્કમનો વધારો થયો એટલે 12000. 9000 માં તમે તમારી વસ્તુને તો સેટિસ્ફાઈ કરવા માટે એબલ હતા જ નહીં, તો નાઉ યોર સેવિંગ્સ વિલ બી અફેક્ટેડ, નોટ ધી કન્ઝમ્પશન લેવલ. પણ 9000 ના બદલે જો તમારા વેજીસ ઘટીને એવું થઈ જાય છે કે 7000 થાય છે, તો અહીંયા જે છે ને એ તમને બહુ અફેક્ટ કરશે, કારણ કે અહીંયા તમારે નેસેસિટીથી લઈને દરેક વસ્તુની અંદર કાપ મૂકવો પડશે, બરાબર. તો એ કાપ મૂકવો પડશે એટલા માટે જે છે એ તમારી કન્ઝમ્પશન પેટર્નને અફેક્ટ કરે છે. તો ઇકોનોમીની અંદર કેવું વેજીસનું લેવલ છે ને એની વાત કરે છે, ફાઇન. અને એ ઇન્ક્રીઝ હોય તોય અફેક્ટ કરે, ડિક્રીઝ થાય તોય અફેક્ટ થાય, ફાઇન. બંને પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપેલો છે. નેક્સ્ટ કીધું છે વિન્ડફોલ ગેઇન્સ એન્ડ લોસીસ. પેલા તો વિન્ડફોલ ગેઇન્સ એટલે શું? વિન્ડફોલ ગેઇન એન્ડ લોસીસ એટલે શું? તો કે અનએક્સપેક્ટેડ ગેઇન્સ એન્ડ લોસીસ. જો બિઝનેસની અંદર these things we are particularly discussing in context with the business. બિઝનેસની અંદર ઘણી વખત અનએક્સપેક્ટેડલી તમને જે છે એ ઓર્ડર્સ આવતા હોય અને એમાં તમને ફાયદો થતો હોય, ઘણો બધો ફાયદો એમ. સો ધીસ ઇઝ નોન એઝ ધી વિન્ડફોલ ગેઇન્સ. પણ ક્યારેક માર્કેટમાં એવી સિચ્યુએશન આવે અને અનએક્સપેક્ટેડલી તમને લોસીસ જો તમારે બેર કરવા પડે છે, સો ધીસ ઇઝ નોન એઝ ધી વિન્ડફોલ લોસીસ. બે પોઈન્ટ ઓફ વ્યૂની અંદર કન્ઝમ્પશન ફંક્શનને અફેક્ટ કરે છે. કેવી રીતે? જ્યારે આમાં અનએક્સપેક્ટેડ ગેઇન્સ હોય ને, અનએક્સપેક્ટેડલી તમને જે છે ફાયદો થતો હોય ને, ત્યારે તમે એક્સપાન્શનરી એક્ટિવિટીઝ વિશે વિચારતા હોય, કાં તો પછી એને તમે રિઝર્વ્સની અંદર, સેવિંગ્સની અંદર મૂકવાનું વિચારો છો, ઓર એલ્સ કે તમારે જે કંઈ પણ ઇમરજન્સી નીડ હશે એના માટે તમે ફોકસ કરતા હશો. યસ ઓર નો? પણ જ્યારે વિન્ડફોલ લોસીસ હોય ત્યારે તમારે ખાસ વિચારવું પડે કે હાઉ યુ વિલ અડોપ્ટ ધી સર્ટેન કાઇન્ડ ઓફ સ્ટ્રેટેજીસ. આગળ જતાં તમે કેવી સ્ટ્રેટેજીસ જે છે એને જોશો, કે સ્ટ્રેટેજીસ ઉપર ફોકસ કરશો, કારણ કે વિન્ડફોલ ગેઇન તો તમારા માટે ફાયદાકારક વસ્તુઓ છે, બટ વિન્ડફોલ લોસીસ જે છે એ હકીકતમાં નુકસાન પહોંચાડતી વસ્તુઓ છે, બરાબર. અને જ્યારે તમને પ્રોફિટની અંદર આવા જે કાંઈ પણ અનએક્સપેક્ટેડ લોસીસ થતા હોય ને, એ ટાઈમ પીરિયડમાં તમારે વિચારવું પડે કે ક્યાં આપણે પાછળ રહી ગયા, ક્યાં આપણે બિઝનેસની અંદર ઇફેક્ટિવ સ્ટ્રેટેજી જે છે મૂકી નહીં, બરાબર. તો એ સ્ટ્રેટેજી જે છે એના વિશે વાત કરે છે કે ભાઈ એવી વસ્તુઓ પણ આપણા કન્ઝમ્પશન ફંક્શનને અફેક્ટ કરે. ઓબ્વિયસલી વેનેવર યુ ડુ હેવ અનએક્સપેક્ટેડ રાઇઝ, તો તમે નવી મશીનરી, નવી ટેકનોલોજી, ઇમ્પ્રોવાઇઝેશન માટે વિચારતા હોય કે નહીં, પણ જ્યારે આમાં લોસીસ થાય ત્યારે તમારે એ વિચારવું પડે કે નાઉ વોટ નેક્સ્ટ, હવે કેવી સ્ટ્રેટેજી અપનાવશું કે જેનાથી આપણને કંઈક ફાયદો થાય, કે આ લોસીસ જે છે એને આપણે બેર કરી શકીએ, કે લોસીસને રિમૂવ કરી શકીએ આગળ જતાં. ફાઇન. સો એ વસ્તુ આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે ચેન્જીસ ઇન ધી ફિસ્કલ પોલિસી. ઇન્ટરેસ્ટિંગ. રાજકોષીય નીતિની અંદર ચેન્જ આવો અને એના લીધે ચેન્જ આવો અમુક ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ કે અમુક કન્ઝમ્પશન ફંક્શન ઇન. હાઉ ઇઝ ધીસ પોસિબલ? લેટ અસ recall some previous things. Fiscal policy એટલે which is related to the public expenditure and public revenues. Yes or no? એ વસ્તુ પબ્લિક એક્સપેન્ડિચર અને પબ્લિક રેવન્યુ સાથે જોડાયેલી છે, તો કે હા. હવે પબ્લિક રેવન્યુ, પબ્લિક એક્સપેન્ડિચરમાં ગવર્મેન્ટને રેવન્યુ ક્યાંથી મળે છે, તો કે ટેક્સીસ સાઇડથી, ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ગવર્મેન્ટને રેવન્યુ મળે છે. યસ ઓર નો? આ રેવન્યુઝ જે છે એ ગવર્મેન્ટને વધારવી હોય ને
તો ગવર્મેન્ટ ટેક્સ રિજીમ્સ જે છે એને સ્ટ્રિક્ટ બનાવશે. ટેક્સ સ્લેબ્સ જેટલા પણ છે એને સ્ટ્રિક્ટ બનાવશે. સ્ટ્રિક્ટલી યુ હેવ ટુ પર્ટિક્યુલરલી પે ફોર ધેટ થિંગ. જેમાં તમે જોવા જાઓ તો જીએસટીમાં ઘણા બધા એવા સ્લેબ છે કે જે પર્ટિક્યુલરલી એ લોકો એને એ સર્વિસીસને એને 18%થી જે કંઈ પણ સ્લેબ જે છે એની અંદર ઇન્વોલ્વ કરેલી છે. સી આવી રીતે ગવર્મેન્ટ ક્યારે કરતી હોય તો કે ગવર્મેન્ટને રેવન્યુઝની નીડ હોય ત્યારે. યસ ઓર નો? અને જ્યારે ગવર્મેન્ટને એવી વસ્તુની નીડ હોય ને ત્યારે અલ્ટિમેટલી જ્યારે બી એ રેવન્યુની અંદર ચેન્જીસ આવે ને પર્ટિક્યુલરલી તમારા સાઈડથી એ વસ્તુ જે છે એ પે કરવામાં તમને વાંધો આવે. યસ ઓર નો? ટેક્સીસ વધે એટલે એ લોકો બિઝનેસ ઉપર ટેક્સીસ વધે ડિરેક્ટ પે આપણી ઉપર નાખવામાં આવે, ઇનડિરેક્ટ ટેક્સીસ કસ્ટમર્સ ઉપર નાખવામાં આવે. આપણે જે છે પ્રાઇસ વધી જાય તો આપણું કન્ઝમ્પશન પેટર્ન છે ને બદલાઈ જતી હોય છે. યસ ઓર નો? અને કન્ઝમ્પશન પેટર્નની અંદર તમે આવા ચેન્જીસ જોઈ પણ શકો છો, બહુ આસાનથી જોઈ શકો છો. ફાઇન. સો ફિસ્કલ પોલિસીની અંદર જ્યારે બી આવો ચેન્જ આવે ત્યારે આપણને અફેક્ટ થાય. હવે આનો રિવર્સ કેસ જોઈ લઈએ કે પબ્લિક એક્સપેન્ડિચર માટે જો ગવર્મેન્ટ કંઈક કરે છે, બરાબર, કે ગવર્મેન્ટને અત્યારે જરૂરિયાત નથી પૈસાની ને થોડાક રિલેક્સેશન આપે છે તો બિઝનેસ ફ્લોરિશ થશે. જેટલા બિઝનેસ ફ્લોરિશ થશે એટલી જ માર્કેટની અંદર સારી પ્રોડક્ટ મૂકશે. સારી પ્રોડક્ટ મૂકે છે તો ફાયદો તો આપણને જ છે. તો માર્કેટમાં તમને એ પર્સપેક્ટિવથી પણ વધારો જોવા મળશે. બરાબર, માર્કેટમાં તમને જે છે એ પર્સપેક્ટિવથી પણ ફિસ્કલ પોલિસીની અંદર ચેન્જીસ જોવા મળશે, ડિફરન્સીસ જોવા મળશે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપેલો છે. નેક્સ્ટ કે છે કે ચેન્જીસ ઇન એક્સપેક્ટેશન્સ. ફ્યુચર એક્સપેક્ટેશનની અંદર ચેન્જીસ થવા એ વસ્તુ તો ખાસ કન્ઝમ્પશન પેટર્નને અફેક્ટ કરે છે. અને આમાં તો હું તમને છે ને ખાલી બિઝનેસ જ નહીં, ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ બે પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું. આજે મારી માર્કેટ પાસેથી એવી એક્સપેક્ટેશન છે કે ભાઈ માર્કેટની અંદર થોડા ટાઈમ પીરિયડની અંદર ફૂલ તેજી આવવાની છે. સો નાઉ આઈ વિલ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ એન્ડ નોટ પર્ટિક્યુલરલી મેક સ્ટ્રેટેજીસ ફોર ધીસ પાર્ટ. આવી એક્સપેક્ટેશનના લીધે તમે અત્યારે અમુક વસ્તુ હોલ્ડ કરીને રાખો છો અને પછી કેપેસિટી ઇમ્પ્રૂવ કરો છો અને પછી એક ટાઈમ પીરિયડમાં માર્કેટમાં જ્યારે તેજી આવશે તો એ ટાઈમ પીરિયડમાં તમે લોકોને ફૂલ ઓન વસ્તુઓ દેવા લાગો છો. તો આનાથી કન્ઝમ્પશન પેટર્નમાં ઇફેક્ટ આવે છે અને લોકોની જે કાંઈ બી વસ્તુઓ છે એની અંદર એક્સપેક્ટેશન જે હતી એ પ્રમાણે તમે ખરા ઉતરો છો એટલે ચેન્જ આવે છે માર્કેટમાં. યસ ઓર નો? આનો જ બીજો એક કેસ તમને આપી દઉં કે ભાઈ આ ફ્યુચર એક્સપેક્ટેશનની અંદર જે કંઈ પણ ચેન્જ તમે જુઓ છો એ ચેન્જ જો ઇન્ડિવિજ્યુઅલ સાઇડથી હોય કે ઇન્ડિવિજ્યુઅલ જ એવું એક્સપેક્ટ કરે છે કે માર્કેટમાં તેજી આવવાની છે, બરાબર, તો ત્યારે એના સેન્ટિમેન્ટ પણ ચેન્જ થતા હોય અને એની કન્ઝમ્પશન પેટર્ન પણ આ વસ્તુને અફેક્ટ કરે છે. લોકો જે છે એ વસ્તુને લઈને ચાલતા હોય કે માર્કેટમાં જે છે આપણને ફૂલ ઓન ઇન્કમ જનરેટ થશે વિથ ધી બિઝનેસ, ફ્રોમ ધી બિઝનેસ. સો એવા ચેન્જ જે છે એની એક્સપેક્ટેશન્સ વિશે વાત કરે છે. બીજી એક વસ્તુ કહી દઉં કે આ થોડુંક તમને ઇમ્પ્રેક્ટિકલ લાગશે કારણ કે નોર્મલી છે ને આવા ચેન્જ ઉપર લોકો રિલાય નથી કરતા હોતા કે એમ્ફોસાઇઝ નથી કરતા હોતા. ફાઇન. સો ચેન્જીસ ઇન એક્સપેક્ટેશન્સ જે છે ઇટ ઇઝ વન ઓફ ધી બેઝિક પેરામીટર ફોર પર્ટિક્યુલરલી લો સાયકોલોજીકલ લો. ફાઇન. સો એ પેરામીટર્સ તમને આપેલા છે. નેક્સ્ટ તમને કહે છે કે ચેન્જીસ ઇન ધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ. આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કયા હશે? શું લાગે છે તમને કે આવા રેટ ઓફ ઇન્ટરેસ્ટ કઈ મેનરની અંદર આ લોકોએ ડિસ્કસ કરેલા હશે? તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ પર્ટિક્યુલરલી ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી કે છે જ્યારે તમારી પાસે સસ્તું ઇન્વેસ્ટમેન્ટ હશે ને તમે જલ્દીથી ઇન્વેસ્ટ કરશો માર્કેટની અંદર. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ મોંઘું હશે ઇટ મીન્સ કે જ્યારે લોનના રેટ્સ વધારે હશે ત્યારની હું વાત કરી રહી છું, બરાબર. જ્યારે પણ માર્કેટની અંદર ઇકોનોમીની અંદર જે છે એ લોનના રેટ વધારે હશે તો એ ટાઈમ પીરિયડમાં તમારે જોવાનું એ રહેશે કે હવે તમારે લોન લેવી કે નહીં, આગળ એક્સપાન્શન કરવું કે નહીં. ફાઇન. સો એ વસ્તુ ઉપર એ લોકો ઓટોમેટિકલી ફોકસ કરીને તમને આપી દે છે કે યસ if there is a less rate of interest or low rate of interest you can go for the expansionary activity, and if there is more interest rate and particularly more
we can say that the less interested or particularly more investment, then you can go for the expansion activities. બંને સિનારીઓની અંદર તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ અફેક્શન કે ઇફેક્ટિવનેસ આપે છે અને આ ઇફેક્ટિવનેસ અલ્ટિમેટલી તમારા માટે તો એ ચેન્જ લઈ આવે છે કે તમે કાં તો એક્સપાન્શન કરી શકશો ને કાં તો એક્સપાન્શન નહીં કરી શકો. બટ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ ધેટ કે મોર ઓવર તમે જે છે એ માર્કેટની અંદરથી બેનિફિટ તો લઈ જ શકો છો. આને અને કન્ઝમ્પશન પેટર્નને એ લેવા દેવા છે કે જ્યારે તમે લોન્સ લો છો ત્યારે અલ્ટિમેટલી તમારે સર્ટેન પોઈન્ટ ઓફ વ્યૂની અંદર કન્ઝમ્પશનમાં કાપ મૂકવો પડે છે. જ્યારે તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે ત્યારે તમે કન્ઝમ્પશન માટે જઈ શકો છો. સેવિંગ્સ ઓલરેડી અવેલેબલ છે તો કન્ઝમ્પશન માટે તમે જઈ શકો છો. યસ ઓર નો? ફોર દેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ તમને એ વસ્તુ આપેલી છે. અને નેક્સ્ટ કીધું છે ફાઇનાન્શિયલ પોલિસીઝ ઓફ કોર્પોરેશન્સ. યુ થિંક ફાઇનાન્શિયલ પોલિસી કોર્પોરેશનની ફાઇનાન્શિયલ પોલિસી એકેય વેથી અફેક્ટ કરતી હોય? હા, કોર્પોરેશન જે કાંઈ પણ મોટું એક ઇન્સ્ટિટ્યુશન છે એ કેવી રીતે જવા માંગે છે. ઘણી વખત એ લોકો રિટેન્શન પોલિસીથી જવા માંગે છે. એ તમને સમજાવી દઉં કે રિટેન્શન પોલિસી એટલે શું. તો કે પ્રોફિટ જેટલો પણ થયો છે એમાંથી બધા પ્રોફિટમાંથી ડિવિડન્ડ દેતા નથી. તો કે ભાઈ 20% રાખે છે ને 80%માંથી ડિવિડન્ડ લે છે. આવી એ ફાઇનાન્શિયલ પોલિસી હોઈ શકે. ક્યાંક રિજિડ ફાઇનાન્શિયલ પોલિસી હોય તો ક્યાંક લિબરલ ફાઇનાન્શિયલ પોલિસી હોય. બરાબર. બટ દે આર ટોકિંગ અબાઉટ ધી કોર્પોરેશન એન્ડ નોટ અબાઉટ ધી ઇકોનોમી. સો હિયર વી આર નોટ કન્સિડરિંગ ધી ઇકોનોમી. અહીંયા આપણે ખાલી એક બિઝનેસ એન્ટિટીને કન્સિડર કરીએ છીએ કે જ્યાં પર્ટિક્યુલર મેનરની અંદર એવું કહેવા માંગે છે કે ફાઇનાન્શિયલ પોલિસી એ બિઝનેસીસ જે છે એ કેવી બનાવે છે ને એના ઉપર આધાર રાખે. ઘણી વખત બિઝનેસ પોલિસી જે છે એ કાં તો રિજિડ મેનરની અંદર કાં તો એકદમ લિબરલ હોય. બરાબર. તમે ધારો એ રીતે તમારા પ્રોફિટને વાળી શકો છો. તમે એક્સપાન્શનરી એક્ટિવિટી માટે જવા માંગો છો તો એની વાત કરે છે. ફાઇન. એ પોઈન્ટ ઓફ વ્યૂ સિવાય તમે જો ફાઇનાન્શિયલ પોલિસીના કન્ટેક્સમાં ક્યાંય બી એવું વિચારવા માંગો છો કે દેટ વી વિલ ડિસ્ટ્રીબ્યુટ ધીસ ટુ ધી એમ્પ્લોઈઝ તો એના વિશે વાત કરેલી છે. ક્યાંય તમે એવું વિચારવા માંગો છો કે વી વિલ ક્રિએટ ફંડ્સ ફ્રોમ ધી ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ ડિબેન્ચર્સથી ફંડ્સ ક્રિએટ કરો છો એન્ડ ધેન યુ હેવ ટુ પે તો એના માટેની વાત કરે છે. ફાઇન. સો ફાઇનાન્શિયલ પોલિસી કોર્પોરેશનની જે કાંઈ પણ છે અને ઘણી અલગ અલગ પોલિસીઝ હોય, ઘણા અલગ અલગ મોડલ્સ છે જે તમે આગળ કદાચ જો તમે માસ્ટર્સ કરશો તો એમાં સ્ટડી કરશો જેમાં ગોર્ડન્સ મોડેલ ને એવા મોડેલ આવે છે પર્ટિક્યુલરલી ડિવિડન્ડ જે છે એના માટેની. બરાબર. ડિબેન્ચર્સનું ઇન્ટરેસ્ટ કેમ આપવું, ડિવિડન્ડ કેમ આપવું, ક્યારે આપવું, ક્યારે તમારી પાસે એક્સ્ટ્રા પ્રોફિટ છે એમ કહી શકાય. બરાબર. કઈ કઈ રિઝર્વ્સના પેમેન્ટ પરથી એ વસ્તુ તમે કન્સિડર કરી શકો છો. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂઝ જે છે એ અકોર્ડિંગ ટુ તમારે જવાનું છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઓબ્જેક્ટિવ ફેક્ટર્સમાં જે છે એ 6 પોઈન્ટ્સ જે છે ડિસ્કસ કરેલા છે. વેજીસ લેવલનો ચેન્જ, વિન્ડફોલ ગેઇન્સ એન્ડ લોસીસ, ફિસ્કલ પોલિસીના ચેન્જીસ જોયેલા છે, future expectations or changes in the expectations જોયું, and then we had moved to the rate of interest. અને એટ લાસ્ટ આપણે જોયું કે ભાઈ ફાઇનાન્શિયલ પોલિસી કોર્પોરેશનની કેવી છે એના ઉપર પણ આધાર રાખે છે. પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું હોલ્ડિંગ ઓફ લિક્વિડ એસેટ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ, એટીટ્યુડ ટુવર્ડ સેવિંગ્સ એન્ડ ડ્યુસનબેરી હાઇપોથેસિસ. ડ્યુસનબેરી હાઇપોથેસિસ મારે તમને એક અલગ વેથી સમજાવવાનો છે જે તમે અત્યાર સુધી ક્યારેય નથી સમજ્યા. સો એના ઉપર એક વખત ફોકસ કરી લઈશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.